વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. આપણે ગઈ વખતે નવા નફા નુકસાનના પ્રમાણની અને ત્યાગની ગણતરી કરી હતી, જેમાં 1, 2 અને 3 પ્રકારના દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ બંને સરખા છે, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5, થોડોક ડિફરન્સ છે, એની પ્રેક્ટિસ કરીએ અને તમને નફા નુકસાનનું નવું પ્રમાણ કેમ શોધવું એનો તમને ખ્યાલ આવી ગયો. તો ઉદાહરણ નંબર 4 છે, થોડુંક મિત્રો સમજશો તો તમને માહિતીનો ખ્યાલ આવી જશે. આ પહેલા પણ મેં તમને કીધું કે પરીક્ષામાં પૂછાવાની બહુ જ શક્યતા ઓછી, પરંતુ મોટા દાખલામાં ક્યાંક ઉપયોગી બને અથવા તો એસક્યુમાં ક્યાંક નાનકડો પોઈન્ટ પૂછે તો તમને આવડતું હોવું જોઈએ. તો અહીંયા એ અને બી બે પાર્ટનર છે, એમનું પ્રમાણ 5:3 છે. સી ને 1/4 શરતે પ્રવેશ આપવામાં આવે છે. અહીંયા લખેલું છે કે સી તેનો ભાગ એ અને બી પાસેથી 3:1 ના પ્રમાણમાં મેળવશે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. મિત્રો જોયું કેવા કેવા દાખલા હતા. શરૂઆત આટલી હતી, એમાં પેઢી નફો 1 ધારો આ દાખલામાં, પછી 2 ભાગ આવ્યા, અહીંયા રકમ આપી દીધી, બીજો દાખલો આવ્યો, પછી 1 ભાગ આવ્યો, 1 નો આવ્યો, એ ત્રીજા આવ્યા, અને હવે ચોથે આ પણ નથી અને આ પણ નથી, બંને નથી અને પ્રમાણ આપેલું છે. તો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ત્યાગ શોધવો હોય તો આના આ પ્રમાણમાં ભાગ પાડી દો, આ બંને મળી જાય તો પાછો બીજા નંબર દાખલો તો આવડવાનો જ છે. તો આને આ પ્રમાણમાં ભાગ કરીએ તો એનો ત્યાગ શોધવો પડે પહેલા. તો 1/4 ના 3/1 એટલે 3/3 ને 4, 3 × 3, 4 × 4 એટલે 16. અને બી નો ત્યાગ શોધી લઈએ. તો બી નો ત્યાગ કેવી છે? તો કે 1/4 3 ના સોરી આ ભાગ પાડવાના 3/1 ના પ્રમાણમાં. તો 1/4 1 4 × 4 16. તો અહીંયા મળી ગયા 3/16 અને 1/16. 3 ને 4, 4 × 4 એટલે 1/4 આવે. આ બેનો સરવાળો કરો તો આના જેટલા થવા જોઈએ. અને હવે આપણે દાખલો તો બીજા નંબરમાં શીખી ગયા રહ્યો, પતી ગયું. હવે એનો નવું પ્રમાણ અને બીનું નવું પ્રમાણ દાખલો ગણતા આવડે. તેમ છતાં પણ ગણાવું તો હા, ત્યાગનું પ્રમાણ કેટલું થશે? 3:1. આની ત્યાગ આપેલું છે 3:1. એ તો તમને શોધતા આવડી ગયું. પણ નવું પ્રમાણ તો કે એનું નવું પ્રમાણ, નવો ભાગ, નવો નફો બરાબર પહેલા કેટલું હતું? 5:3 એટલે 8 થાય. તો 5/8 માઈનસ કેટલો ત્યાગ કર્યો? તો કે 3/16 નો ત્યાગ કરેલો છે. તો આની ગણતરી કરવી પડે. હવે તમે બે રીતે દાખલા ગણી શકો. 16 × 8 કરીને પણ ગણી શકાય, આપણે બધા દાખલા રીતે જ ગણ્યા છે. પછી 16 × 5 કરો, 8 × 3 કરો, ગણી જાય. અથવા 16 લસાઅનો દાખલો ગણો. 16 લસા લીધું, 8 ને કેટલા વડે ગુણો તો 16 આવે? 2. તો ઉપર 5 × 10, અહીંયા 16 તો છે 3 એટલે 7/16 આવે. બી નું નવું પ્રમાણ તો એમાં 3/8 હતા, આ રહ્યા. એમાં આપણે કેટલો ત્યાગ કરેલો છે? 1/16. બાદ કરી દો. મેં તમને પહેલા કીધું કે આપણે બધા દાખલા ગુણાકાર કરી ક્રોસમાં ગણેલા છે, લાભ ત્યાગ બધું જ. પરંતુ અહીંયા આપણે 16 લસા એ રીતે પણ ગણી શકાય. તો 8 × 16 2 વડે ગુણવા પડે, 3 × 6 1, તો 5/16. સી નું પ્રમાણ કેટલું છે જુઓ જરા. તો કે 1/4. આપણે કેટલા જોઈએ છે? 16 જોઈએ. તો 4 વડે ગુણો, 16 આવી જાય. 4 × 4 અને 16. તો નવું પ્રમાણ આપણને મળી ગયું 7:5:4. કેટલામો દાખલો હતો? ઉદાહરણ નંબર 4. આ પણ થયું. હવે એના જેવો ઉદાહરણ નંબર 5 છે. તો અહીંયા 7:5:4. કેટલા નંબરનો દાખલો? ઉદાહરણ નંબર 4 જોયું. હવે 5મું ઉદાહરણ આપણે જોઈએ. એમાં તમને મેં અત્યારે નવું પ્રમાણ શીખવાડી દીધું અને ત્યાગ પણ શીખવાડી દીધો. તો અહીંયા ઉદાહરણ નંબર 5 ની અંદર મિત્રો ખાસ સમજીએ કે જેમાં રકમમાં લખેલું છે એ અને બી બે ભાગીદારો છે. હવે બંને ભાગીદાર શું કે છે? આ દાખલો કેટલો ડિફરન્સ છે થોડુંક સમજજો. આપણે આ શીખી રહ્યા છીએ. ઉદાહરણ 5. એ અને બી બે ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ કંઈ આપેલું નથી એટલે 1:1 લઈ લેવાય, તમે જાણો છો. સી ને પ્રવેશ આપે છે કેવી રીતે? તો કે 1/5 ને શરતે
એ પણ નથી આપ્યું મિત્રો, આ નથી આપ્યું, આ પણ નથી આપ્યું, ત્રણ વસ્તુ નથી આપી. પણ આ શોધવા માટેની હિંટ આપી છે. જો એને કેવું કીધું કે એ પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ શેની તરફેણમાં ત્યાગ કરશે. અહીંયા ત્યાગ આ પોતાના ભાગમાંથી આટલો આપશે અને આ આટલો ભાગ આપશે. પણ આટલો આપશે એવું નથી કીધું, એના ભાગનો ભાગ કીધો છે. અને હવે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો એવો પ્રશ્ન પૂછેલો છે. મિત્રો ધ્યાનથી સમજો, રકમ તમને સમજાણી નથી. તમને થાય કે ત્યાગ આપ્યો, ના, ત્યાગ નથી આપ્યો. ત્યાગ શોધવો પડે. એનો ત્યાગ કેવી રીતે? તો એ પોતે એવું કહે છે મને જે ભાગ મળે છે એનો આટલો ભાગ આપીશ. મને 1000 રૂપિયા મળે છે તો મારા 10% આપીશ, એટલે 100 રૂપિયા આપીશ. તો એવી રીતે આને ભાગ 1/4 છે, એનો 1/5 ભાગ આપીશ. તો 5 × 10 1 તો કે હું મારામાંથી 1/10 આપીશ. હવે ત્યાગ મળ્યો તો આને ત્યાગ કહેવાય. સમજી ગયા? તો આ નથી, આ નથી, આ નથી. કેવા દાખલા અલગ અલગ થયા? બી નો ત્યાગ. તો બી એમ કહે છે મને જે ભાગ મળે છે 1/2 એમાંથી હું 1/4 આપીશ. 1 × 1 4 × 8 1/8 મળશે. આવી વાત થયેલી છે. હવે આ બંનેનો સરવાળો કરો એટલે આપણને આ રકમ મળે. આટલી ગણતરી કરવાની, બરાબર? તો હવે આપણે ત્યાગ શોધીએ. એનો ત્યાગ હવે અહીંયા જો સી ને કેટલા મળે? તો કે 1/10 પ્લસ 1/8 આટલા મળે. કેવી રીતે? 10 × 80 8 × 8 10 × 10 18/80. છેદ ઉડાડો હોય તો ઉડાડી શકાય, બાકી આટલા ન મળે. 18/80 આ બેનો સરવાળો આટલો થાય એવું કહેવા માંગે છે. હવે એનો ત્યાગ એ તો મળી ગયો, આ ત્યાગ મળી ગયો 1/10 1/8 1/10 1/8 બેને આપણે છેદ સરખા કરવાના. માનો કે આપણે 80 લાવવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 8 વડે. અને આને કેટલા વડે? 10 વડે. તો 8 × 8 અને 80, 10 × 10 અને 80, તો 8/10 પ્રમાણ મળ્યું આપણને. તો 4/5 થયું ત્યાગનું પ્રમાણ. ફરીથી મિત્રો થોડીક સ્પીડમાં સમજાવું છું, બહુ ઓછી જરૂરિયાત છે, પણ તમારા સમજ માટે કે આ બેનો સરવાળો કરે તો આને આટલું મળે. તો એ વસ્તુ આપણે મળી ગઈ. જો આ બે 1/10 1/8 એ બેનો નીચેનો છેદ સરખો હોવો જોઈએ. સરખો કરવા માટે તમારે 8 વડે અને 10 વડે ગુણવા પડે. ગુણી દીધા તો 8/10 8/10 ના ભાગ પાડો 4/5. આ ત્યાગનું પ્રમાણ 4/5 આવશે. જરા ચેક કરીએ. હવે એનું નવું પ્રમાણ જોઈએ છે આપણે. એનું નવું પ્રમાણ જૂનું કેટલું હતું? તો કે જૂનું 1/2 હતું. 1/2 એમાંથી એક કેટલું આપી દેવાના છે? તો કે 1/10 આપી દેવાના છે. તો અહીંયા લસા લઈએ. માનો કે 10 લસા થાય. કેટલા વડે ગુણીએ? તો હવે જો ઓલું પણ આવડશે તો તમને 10 × 2 20 કરીને દાખલો ગણશો તો પણ ગણી. ચલો એ રીતે ગણીએ આપણે. 10 × 2 20, 10 × 10 2 × 2 તો કેટલા મળે? 8/20. બી નું નવું પ્રમાણ તો કે 1/2 હતું, એમાંથી કેટલું આપશે? 1/8 આપશે. 8 × 16 8 × 8 2 × 2 6/16. હવે મિત્રો મેન પ્રશ્ન એ થાય છે કે બંનેનો છેદ સરખો છે ના નથી. તો છેદ સરખો ન હોય તો પ્રમાણ ન મળે, આટલું યાદ રાખવાનું. તો પ્રમાણ જોતું હોય તો તમારે એને ભાગ પાડવા પડે, ક્યાંક ગુણવા પડે, એવું કંઈક કરવું પડે. તો માનો કે આપણે આને 2 વડે ભાગી દઈએ તો કેટલા થાય? 3/8 થઈ ગયા. હવે આપણે 40 લાવવા છે. કેટલા લાવવા છે? 40. તો કેટલા વડે ગુણું 40 થાય? 2 વડે. તો 8 × 16 20 × 40. અને 8 છે આપણે અહીંયા પણ 40 લાવવા છે. તો મિત્રો કદાચ તમને ન આવડે કે હાલો અહીંયા કેવી રીતે ખબર પડે કે 40 લાવવા છે તો શું કરવું પડે? તો 40/20 કરતો તો તરત ખબર પડી. 2 વડે ગુણશો એટલે 40 આવશે. અહીંયા માનો કે તમારે 40 લાવવા છે, ખબર નથી, તો 40 ને
8 વડે ભાગી દો, ખ્યાલ આવે જરા તરત? તો કે હા 8 પંચા 40, 5 વડે ગુણવા પડશે, 5 તરી 15, 8 પંચા 40. તો હવે જુઓ તો નીચે છેદ સરખો થઈ ગયો 40. સી નું પ્રમાણ કેટલું હતું? સી ને કેટલા ભાગ મળે છે? 18/80 મળે છે, અથવા આ બેનો સરવાળો જે આપણે કર્યો છે 1.1 તો 18/80 મળે છે. આપણે તો 40 જ જોતા, હજુ છેદ ઉડાડો, 9 અને 40. તો નવું પ્રમાણ 16/15/9 મળી ગયું. છેદ ઉડે ઉડાડવા, ન ઉડે તે ઉડાડવા. મિત્રો અહીંયા થોડુંક ઓકવર્ડ હતું. કેમ? તો કે અહીંયા બંનેનો છેદ સરખો નહોતો. તમે પહેલેથી સરખો કરી નાખેલો હોત તો અહીંયા કોઈ એવી પ્રશ્ન ઉદ્ભવે નહીં. તો ત્રણે નીચે સરખું હોવું જોઈએ, 40 40 ને 40. એવું આપણે લાભના ત્યાગના દાખલામાં પણ શીખી ગયા છે, એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. તો જેટલા પણ દાખલા હતા અહીંયા, જે અગત્યના, આમ તો બીજા 15 દાખલા છે, પરંતુ જરૂરી હતું એ વસ્તુ મેં તમને સમજૂતી આપી દીધી. તમારે હોમવર્કની અંદર આ બધા જ દાખલા ગણી પ્રેક્ટિસ કરવાની, તૈયારી કરવાની. અહીંના તરફેણમાં કે તો હજુ ત્યાગ નથી, ત્યાગ શોધવો પડશે. એવી રીતે ત્યાગ શોધી બંનેનો સરવાળો કરો, 18/80, અથવા અહીંયાથી તમે છેદ ઉડાડ દો તો પણ ચાલે. અને આની જગ્યાએ મેં તો તમને એવું પણ કીધું હોત ને કે 9/40 છે, તો આ બેનો સરવાળો એટલો થાય. એ અહીંયાથી આપણે ચેક કરી લીધું હજુ. તો આપણે છે અહીંયા 40 હતા એટલે છેદ ઉડાડવા પડ્યા, તો ઉડાડ્યા આપણે. અહીંયા આપણે લસા લીધો હોત 10 લઈને, તો કદાચ રકમ કોઈ ઓછી વધુ કરવી પડી હોત. ટૂંકમાં નીચેનો છેદ 40 સરખું થવું જોઈએ, તો ઉપરનો પ્રમાણ ફાઇનલ કહેવાય, બાકી પ્રમાણ થાય નહીં. તો મિત્રો અહીંયા નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ અહીંયા કયું થયું? 1.1/8. એટલે એને ગણતરી કરી 8, 10, 4/5 ત્યાગનું પ્રમાણ થયું. વિશ્વાસ ન આવતો હોય તો જૂનું પ્રમાણ 1/2 માઇનસ નવું પ્રમાણ 16/3 નું ટોટલ કરીને ટ્રાય કરજો, જવાબ 4/5 આવશે. રેડી? તો મિત્રો અહીંયા નવા નફા નુકસાન પ્રમાણની ગણતરી અને ત્યાગના પ્રમાણની ગણતરી પૂરી થઈ, પરંતુ સ્પીડમાં પૂરી કરી. એટલે પ્રેક્ટિસ તમારે સ્લોલી કરવી પડશે, ધીમે ધીમે કરવી પડશે અને સમજવું પડશે. હવે હું જે સમજાવવાનો છું પાઘડીની આમનોંધ, એ બહુ જ સ્લોલી અને એકદમ મસ્ત રીતે તમને આવડશે ને આવડશે જ. પરંતુ હું જેટલું કહું એટલું તમારે તૈયાર કરવું પડશે, પરંતુ એ આજે નહીં, આવતા લેક્ચરમાં. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય પાસવર્ડ એજ્યુકેશન, તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, તો વિડીયો તમને નોટિફિકેશનના માધ્યમથી મળી રહે. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.